નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે. આજે આપણે સાઉથ કોટનનું કલેક્શન જોઈશું. તો આવો મિત્રો, આપણે સાઉથ કોટનનું કલેક્શન જો આ સાઉથ કોટનમાં આવશે. આ સાઉથ કોટન સાડીસનું પલ્લું છે બ્લુ કલરમાં, અને આમાં જે પલ્લુમાં જે વિવિંગ લીધેલું છે આખું તમારે રેશમ વિવિંગનું કામ લીધેલું છે. લાઈક આ આખું તમારે કાંજીવરમની ઇફેક્ટ લીધેલી છે આમાં. તમારે એની જે બોર્ડર છે એ તમે જોઈ શકો છો. આખું પીકોક છે ને એ બધું આખું વિવિંગમાં લીધેલું છે, હેન્ડ વિવિંગ છે. તમે ફ્રન્ટ પેજ અને આ બંને જોઈ શકો છો કે તમને આ હેન્ડલૂમની નિશાની આવશે. પ્રિન્ટ નથી, આ હેન્ડલૂમનું કોન્સેપ્ટ છે. એમાં જે બુટ્ટા લીધેલા છે આખા ટ્રેડિશનલ મોટિવ્સ આવશે. યુનિક છે આખી સાડી એમાં તમારે. અને આ તમને થોડું હું વધારે ખોલીને બતાવું તો તમને થોડું વધારે આઈડિયા આવશે. કલર છે તમે જોઈ શકો છો. આમાં પણ તમારે બુટ્ટા જે લીધેલા છે આખા યુનિક છે. આનું મેં પલ્લું તમને બતાવી દઉં. આ એનું પલ્લું છે આખું હેન્ડલૂમનું, અને આ પલ્લું પણ આખું ડિફરન્ટ પલ્લું બનાવેલું છે. કોન્ટ્રાસ્ટમાં એનું પલ્લું બ્લાઉઝ છે. ડિફરન્ટ બોર્ડર છે, એકદમ સ્મોલ બોર્ડરમાં તમારે આવશે. આમાં પણ તમે પલ્લું જુઓ, દરેક સાડીનો અલગ અલગ ડિફરન્ટ પલ્લું આવશે તમારે. આ જે પલ્લું છે આ પણ બહુ જ સરસ છે. નોર્મલી તમે નાના સ્મોલ ઓકેઝનમાં તમે આ સાડીઝ પણ વેર કરી શકશો. એનું બ્લાઉઝ તમારે કન્ટિન્યુ છે, રનિંગમાં આવશે. આના જે ટ્રેડિશનલ બુટ્ટા જે લીધેલા છે એ પણ તમે જોઈ શકો છો. આ પણ હું તમને થોડું વધારે ખોલીને બતાવી દઉં. જો તમે જોઈ શકો છો, આની જે બોર્ડર છે એ પણ બારીકાઈથી વીવ કરેલી છે આખી. ને પલ્લુમાં આ જે ઝિગઝેગ સ્ટાઇલમાં જે વીવ કરેલું છે એ પણ યુનિક છે આખું તમારે. બીજો કલર છે એનો સાઉથ કોટનમાં. જેમ કે આપણે જોઈ શકીએ છીએ, આમાં જે બોર્ડર લીધેલી છે આખી ઝરી વિવિંગ લીધેલી છે, અને એની સાથે તમારે લાઈક થોડું મીનાકારીનું પણ કામ કરેલું છે. એનું જે પલ્લું છે એમાં પણ લાઇનિંગ સાથે આખું વિવિંગ કરેલું છે. પલ્લુમાં પણ તમારે આખું ઝરીનું વિવિંગ કરેલું છે. અને એનો બ્લાઉઝ પણ મેં તમને બતાવી દઉં. એનું જે બ્લાઉઝ છે ને એ તમારે કન્ટિન્યુ છે, રનિંગમાં આવશે. ઝરી સાથે જે કામ કરેલું છે આનું, તો આ પણ લાઈક સ્મોલ ઓકેઝનમાં તમે વેર કરી શકો આ સાડી. લાઈક થોડું આમાં તમારે ગ્રીન બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ કરીને વેર કરવું હોય તો પણ બહુ સરસ લાગશે તમારે કોન્ટ્રાસ્ટ. આ પણ એક એનો જે સાઉથ કોટનનો કલર છે. તો મિત્રો, તમને આ મારું કલેક્શન કેવું લાગ્યું, બ્લોગ કેવો લાગ્યો? જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ